વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો એક પ્રશ્ન જોઈએ। આ પ્રશ્ન ટેટ 1 2018 માં પૂછાયો છે અને જો આવો જ પ્રશ્ન પૂછાય તો તમારો ક્યારે પણ ખોટો નહીં પડે। ક્યારે કે જ્યારે તમે આ રીલ જોશો ત્યારે। તો ચાલો ભાઈ 59 માં કેટલા ઓછામાં ઓછા ઉમેરીએ તો તેને 7 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે। હવે જો તમને આખી રીત ના ખબર હોય તો તમે બધા શું કરશો ભાઈ 59 માં આ બધા 3 પ્લસ કરશો પછી 25 16 પછી 4 પછી આને 7 વડે ભાગશો પછી આને 3 વડે ભાગશો। જો બંને વડે આપણે ભાગ ચાલે 0-0 જવાબ આવે તો એ તમે ઓપ્શન ટિક કરી દેશો। પણ મારા ભાઈ જો તમે આવું કરો તો તમારી 10 મિનિટ જાય અને શું પરીક્ષામાં આપણી જોડે એટલો બધો ટાઈમ હોય ના હોય। તો જ્યારે આવા પ્રશ્ન હોય તો ત્યારે શું કરવાનું તો આ જે બે સંખ્યાઓ આપેલી છે બરાબર 7 અને 3 વડે આપણે નિશેષ ભાગવાનું છે। કોણ કે ભાઈ 59 માં કઈક ઉમેરશું n બરાબર। તો જ્યારે આ બે સંખ્યાઓ આપેલી હોય આવી સંખ્યાઓ આપેલી હોય તો આ બે સંખ્યાઓનો તમારે લસા શોધવાનો। શું શોધવાનો? લસા શોધવાનો। તો અહીંયા તમને દેખાય છે કે 7 અવિભાજ્ય સંખ્યા છે 3 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલો જ હોય છે। તો 7 તરીને 21 તો આમનો લસા કેટલો થશે? 21। તો આ જે સંખ્યા છે કે ભાઈ એને આપણે 21 વડે ભાગી શકાય એવી સંખ્યા બનાવવાની છે। તો 21 નો ઘડિયો બોલીએ તો 21 એકા 21 પછી 21 દુ 42 અને 21 તરીને 63 બરાબર। અહીંયા છે ભાઈ 59 તો 59 ને આપણે જો 63 બનાવી દઈએ એટલે ભાઈ 1 2 3 અને 4 બરાબર 59 60 61 62 અને 63 એટલે ભાઈ 59 માં જો આપણે 4 ઉમેરી દઈએ તો 63 બની જાય। એટલે ભાઈ 63 ને તમે 7 વડે ભાગી શકશો 63 ને તમે 3 વડે પણ ભાગી શકશો। તો આપણો જવાબ શું આવશે ભાઈ? ઓપ્શન ડી 4। અને જો તમને કંઈક એવું કે ભાઈ ઓછામાં ઓછા કેટલા આગાડી બાદ કરીએ શું કરીએ? બાદ કરીએ તો ભાઈ 59 ના તમારે બનાવી દેવાના છે 42। તો 59 માંથી તમારે 42 તમે બાદ કરી દો એટલા બાદ કરીએ તો જે 42 બને તો ત્યારે તમારે એવું કરવાનું છે। તમને બે રીતના આ પ્રશ્ન પૂછી શકે છે બરાબર। તો આપણા પ્રશ્નનું સોલ્યુશન કરાવીએ છીએ અને એવી રીતના સોલ્યુશન કરાવીએ છીએ કે ભાઈ તમને આખો કોન્સેપ્ટ માત્ર એક જ રીલ તમે જોવો તો તમને ખબર પડી જવાની છે। તો સરસ મજાની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો હમણાં જ મોકલી આપો। થેન્ક યુ।